તો ભાઈ આ વખતે લાંબી ઘાત કાઢી ને એમાં મોટા મોટા ભાઈ જો આ વખતે થોડીક કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજ ભાઈ આપણે આવી ગયા છીએ અમારી ખાડીમાં કસલા પકડવા. જો અત્યારે ઝાડ બળ બાંધી છે અને ભાઈ બતાવો ભાઈ આપણી ખાડી આખી ઓલી બાજુ જો ભાઈ અત્યારે વીળ થઈ નથી, વીળ હમણાં થઈ જાય એટલે ફટાફટ અમે ઝાડ બાંધી છીએ અને તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો કઈ રીતે કસલા પકડી, માછલીઓ પકડી. જો અત્યારે અમે ઝાડ બાંધીએ છીએ, ઝાડ બાંધીને તમને કન્ટિન્યુ બધું વિડીયોમાં બતાવવાનું છે. તો ઠેઠ સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે ભાઈ ઘણા સમય પછી આપણી ગામની ખાડીમાં આવ્યા છીએ. અત્યારે જો ભાઈ બતાવો થોડું પાણી છે અને આપણે જો ઝાડ બાંધીને તૈયાર છે, ઝાડ બાંધીએ છીએ. અત્યારે આગળ આવે એટલે તમને બતાવું ભાઈ. નાખી દીધી છે, હવે આપણે ઓલા કાઢવાની છે. જો બધા કસલા બસલા માછલી બાછલી આવે તો તમને બતાવું, તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હવે જો ભાઈ તાણવાનું શરૂ કરીએ. જો ભાઈ આવી રીતે તાણવાનું હોય, એક ભાગ નીચે રાખવાનો હોય. પહેલી ગાંઠ મારીએ છીએ અત્યારે આવે એટલે તમને ભાઈ બતાવું. ફાઇનલી મિત્રો અમે તો મિત્રો અહીંયા ભાઈ કડે પાણી થઈ ગયું છે. ભાઈ છે ને ભાઈ અને ભાઈ ગારો એટલો છે ભાઈ, અને ભાઈ તું લહર પર તમે ભાઈ વાત કરો ભાઈ યાર. અરે ભાઈ તોય ભાઈ આમ મૂકશું તો નહીં કે મોઢિયા છે કાટે હવે તો કેટલું ખાસ કામ ભાઈ તો કાટે જો લહર નો એવું ભાઈ. અને ભાઈ આયા ભાઈ બહુ ખતરનાક જગ્યા છે ભાઈ આ. તો ભાઈ જો ભાઈ આપણે એક લાંબી ઘાટ મારી દીધી છે અને અત્યારે હવે જો ઝાડ કાઢીએ છીએ. હવે જો ભાઈ ઝાડમાં આવે હું તમને બતાવી દઉં. શું ન કરતો લાંબેથી આપણે ભાઈ ઝાડ કાઢી છે. શું ન કરતો હા ભાઈ નહીં કરી તાવડો ઉઈ જાય બધું કરી લઉં. ઉપર વાલા લે લે ભાઈ કબાડ લે ફટાફટ લે ઝાડ કાઢી છે ને તમને બતાવું ભાઈ કેટલું આવ્યું કેટલું નહીં. ઝાડ કાઢીને ધોઈ નાખ્યું છે ને જો ભાઈ એટલું આવ્યું છે. તો જો ભાઈ તમને એટલું બતાય એટલું એક લાંબી ઘાત મારી હતી. જો ભાઈ એટલું જો ભાઈ આ માછલી આવી છે નાની એવી, અને ભાઈ જો આ મસ્ત મજાના પેસ્ટલી પણ નાની આવી છે. મોંઢિયા આવ્યા છે. લો ભાઈ ખોલી લો ભાઈ ખેલી લો. કસલી પણ આવી છે. તો ભાઈ ખેલી લે ભાઈ જો ભાઈ ઝીંગા આવ્યા છે નાના. ખોલી લે તો ભાઈ એક ઘાત મારી એમાં એટલું આવે છે ધીમે ધીમે. તો ભાઈ ધીમે ધીમે ભાઈ આવશે નું તારે ભાઈ જો ભાઈ ઝીણા હોંડિયા અત્યારે આવે છે. ભાઈ કસલી બતાવો. જો ભાઈ આપણે પહેલી જ ઘાતમાં આપણે કસલી આવી ગઈ. મસ્ત મજાની છે, નાની એવી છે થોડીક, પણ તોય ભાઈ નાગનું બચ્ચું કહેવાય. કવડી ગયું હોય ને તો પકડવી કે. જો મિત્રો આને કહેવાય ટાઈગર તમારી છે ને આપણે આ ટાઈગર. જો જો બે આવ્યા છે હજી છે લા ટાઈગર. જો આ ભાઈ કાળા ટાઈગર હજી રહે જો હવે આવું આવે છે. તમને વિડીયોમાં તમે બનાવી રહેજો. આપણે હજી બીજી ઘાત મારવાની છે. તો ભાઈ ઘણી બધી મારવાની છે, પણ તમને દેખ લાવું આમ જો હજી શાક કેટલું છે જોઈ લે. તો ભાઈ જો ભાઈ આપણે આ બીજી ઘાત મારવાનું શરૂ કર્યું છે. પહેલી ઘાતમાં થોડું ઘણું આવ્યું છે અને હવે આપણે બીજી ઘાત શરૂ કરી છે. આગળ બીજી ઘાત કાઢીને તમને બતાવું પાછો. તો ભાઈ આપણે આની પર ટાઈટ કરો ઘાત કાઢી નાખી છે. એ બોલ આવો બીજી ઘાતમાં એટલે શું થાય એ યા મને કેવડો ઓલો બોલતો નહીં બહુ. એવડો મોટું મન નંબર ભાઈ જો ભાઈ આપણે એટલું આવ્યું છે. જો પેલો ટાઈગર હતો મોટો નાખી દીધો. જો ભાઈ આવા આવ્યા છે અત્યારે.
છે ભાઈ બહુ. આગળ આપણે બે આપણે જો આ બીજો ટાઈગર આવ્યો પકડ છે. બીજો છે જો આપણે બે ઘેતું કાઢી એમાં થોડું ઘણું આવ્યું છે ને આપણો ભાઈ બને આવી ગયો છે ટાયો જો તમને બતાય ગામમાંથી ભાઈ છે ને આપણો એક ભાઈ બન આવ્યો છે ટાયો છે થોડો જુઓ ઓલી એ બાજુ તમને બતાય એ તાણે છે અત્યારે અને વીળ થઈ ગઈ છે થોડી ઘણી અને ભાઈ ઊંડું છે અહીંયા આ આપણા ગામની ખાડી છે ને આપણો ભાઈ બંજો તાણે છે આગળ ભાઈ આવે એટલે હું તમને બતાવું ને ભાઈ આપણી ત્રીજી ગાય નીકળી ગઈ છે એમાં જોઈએ હવે કેટલોક આવ્યું છે આગળ કાઢે એટલે તમને બતાવું અમારો એક બળિયો ભાંગી ગયો છે અમારો ભાઈ બંધ લેવા ગયો છે આમાં કાઢીને તમને બતાવું જો ભાઈ કેટલું આવ્યું છે એ કાઢે છે અત્યારે એવડા એવડા ટાઈગર આવે છે આને કહેવાય ટાઈગર ઝીંકો જો ને ભાઈ એટલું એવું આવ્યું છે અત્યારે આ વખતે ત્રીજી ગાયતમાં અમારો ભાઈ બંધ જો ભાઈ બળિયા લઈને આવી ગયો તો આપણી ભાઈ ત્રીજી ગાય નીકળી ગઈ છે ત્રીજી ગાય મારી બહુ લાંબી ઓલા આપણેથી શરૂ કર્યું હતું તો ઠેઠ અહીંયા કાઢી છે અમારા સંજયભાઈએ જો ઘડીક તો ખાઈ આગળ બતાવવું આવે થોડુંક આવ્યું છે અત્યારે જો ભાઈ એટલું એવું આવી ગયું છે લગભગ 4 થી 5 ગાંઠ મારી છે ને આપણી એક ગાંઠ અત્યારે ચાલુ છે ને અત્યારે જો ભાઈ આવ્યું છે આગળ લાંબી ગાંઠ કાઢવાની છે લાંબી ગાંઠ આગળ કાઢે ને પાણી જો ભાઈ એટલે છે થોડું અને અત્યારે અમે બે ભાઈ જાય છે આમ આગળ ગાય કાઢશે ને એટલે જો તમને બતાડશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ મિત્રને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને ભાઈ શેર કરી દેજો ભાઈ તો જુઓ અત્યારે અમે આવી ગયા છીએ ખાડીમાં અમારી મસ્ત મજાનું પાણી છે ગોઠણે ગોઠણે તો ભાઈ એટલે પાણી થઈ ગયું છે મને અને ભાઈ હું તો તરું છું અત્યારે તો એક મિત્ર આમ છે ભાઈ પાછળ તમે જોઈ શકો છો અને ભાઈ જુઓ આયા છે અમારો ભાઈબંધ એક અને ભાઈ અમે બે પાણીમાં છીએ એટલે પાણી થઈ ગયું છે જુઓ મસ્ત મજાનો કંઈક આવો નજારો છે ખાડીમાં જુઓ આજ ભાઈ તો અમારે શુક્રવારે એક ભાઈને રજા હતી એટલે આજ અમે આવી જતી ખાડીમાં ભાઈ અત્યારે 100 થી 5મી ગાંઠ ચાલુ છે અમારે મહેશભાઈ તાણે છે એવી ટાયો છે અમારે આપણે આ ભાઈ અને ભાઈ વીલ થતી જાય છે અત્યારે જો ભાઈ આપણે આ વખતે લાંબી ઘાટ કાઢી એમાં જો ભાઈ મોટા મોટા ટીકમ આવ્યો જો આ વખતે થોડીક લાંબી વધારે આવ્યો છે માલ કાળા કાળા આવે જુઓ મોટી ગાય જો ભાઈ આ વખતે લાંબી ઘાટ કાઢી ને એમાં મોટા મોટા ભાઈ ટાઈગર આવ્યો છે જો એ બતાવો હું તો ફોન લઈને આવ્યો કિલો 1.5 કિલો જેટલું ભાઈ શાક આપણને મળી ગયું છે અને આપણે અત્યારે લગભગ 12 સાડા 12 વાગી ગયું છે ને આપણે અમે બતાવો આપણે આ છેલ્લી ગાંઠ કાઢવાની છે અમારા ભાઈ કાઢે છે અને આપણને જાજા ભાગે આપણે ભાઈ ટાઈગર જ મળ્યા છે અને 1.5 કિલો જેટલું થઈ ગયું છે હવે જઈ એની છેલ્લી ગાંઠ કાઢવાની છે આને છે ને ભાઈ પૈસા સુધી ટાઈમ થઈને વેડી કહેવાય આપણે વેડીનું કામ થઈ ગયું છે આમાં કેટલો જેવું આવે આમાં મોટી મોટી માછલીઓ ને એવું આવે આને ડિસ્કો કહેવાય બતાવો આપણે જો ભાઈ ડિસ્કો પાથરે જો આને ભાઈ ડિસ્કો કહેવાય આમાં માછલીઓ આવે અને આવી રીતના પાથરવાનો હોય અને રહડવાનો ન હોય ભાઈ આપણે
શાક બાક બધું મળી ગયું છે ને ભાઈ. આપણે જો હાલવાનો રસ્તો જોવો ખાલી, આવામાંથી હાલીને જવાનું હોય. મને દેખાય ક્યાં સુધી ભાઈ નીકળ્યું તમીરું, અને તમીરું કહેવાય. જો આપણે આ બાજુ હતા, આપણે બધું ઝાડ બાળ બધું ભેગું કરી લીધું છે. હવે જઈએ છીએ આપણે શાકબાગ હમું કરશું, તમને બતાવું બધું. ભાઈ આપણે શાકબાગ મારીને ભાઈ બધું વી આવ્યા છીએ, અને ભાઈ આપણું રિપેર કામ હાલે છે. તમને બતાવું કે કઈ રીતે આપણું રિપેર થાય છે. જુઓ આવી રીતનું ભાઈ બધું પાથરી દીધું છે. ભાઈ હવે રિપેર કરીએ છીએ, લગભગ 1.5 કિલો હશે રિપેર થાય છે. ભાઈ જુઓ મોટા મોટા ટીટમ આવેલા છે. જો ભાઈ જો ભાઈ આવું ટીટમ આવેલું છે. ભાઈ અમુક કરીએ છીએ અત્યારે રિપેર કામ હાલે છે, અને આગળ બનાવીએ એટલે તમને બતાવું ભાઈ કઈ રીતે બનાવી, કેમ છે બનાવીએ. આપણું ભાઈ શાક આખું મસ્ત મજાનું રિપેર થઈ ગયું છે. અને હવે અહીંયા આવીને ભાઈ એક મોટી ભૂલ થઈ ગઈ અમારી. મેન વસ્તુ આપણે બાકસ ભૂલી ગયા. અને જો ભાઈ રિપેર થઈ ગયું છે મસ્ત મજાનું, આગળ બનાવી એટલે તમને બતાવું. હવે ભાઈ આપણે શાક બનાવવાનું શરૂ થયું. બાકસ ભૂલી જતા, બાકસ આવી ગયું છે. અને આ બાજુ જો ભાઈ કામકાજ હાલે છે શેડવાનું. અત્યારે નાખી છે ભાઈ ડુંગળી નાખી છે, અને શાકબાગ બધું રિપેર થઈ ગયું છે. બધું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. સાથે મરચું, હા ભાઈ ભૂંગળા ખાય છે, થાકી જાય. ફાઇનલી ભાઈ લાવો તે ખરીદ 2-3 કલાકની મહેનત પછી ભાઈ જો આપણું શાક ભાઈ મસ્ત મજાનું બની ગયું છે.